रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, घनश्याम महाराजनी। नामी मस्तक मुक्तनाथने, પછી નાયમું મુક્તને શીશ। પ્રભાતે ઉઠી પધાર્યા, એહ આશ્રમથી જગદીશ। મહારાજે મુક્તનાથ ભગવાન અને ત્યાંના ઋષિઓ મુક્તો એમને વંદન કરી મહારાજ ત્યાંથી આગળ ચાલતા થયા છે। ગંડકી નદીને કિનારે કિનારે જ રસ્તો છે। મહારાજ ચાલ્યા જાય છે। ત્યાંનું વાતાવરણ એવું છે કે ડુંગરાઓમાં પવન ભટકાય ને એકદમ સુસવાટા કરતો પવન આવતો હોય। દિવસમાં અમુક કલાક જ ચાલી શકાય, એમાં એ પવન એવો હોય કે જે ચાલીને ગયા હોય એને ખ્યાલ છે કે આપણી ચામડી હોય ને એની ખોળ ઉતરી જાય। એકદમ પવનના સુસવાટા, ક્યારેક અચાનક બરફનો વરસાદ પડે। મહારાજના શરીરમાં ઠંડી ગરમીની અસર થતી નહીં એવું થઈ ગયેલું। મહારાજે એવી તપશ્ચર્યા કરી છે કે ઠંડી કે ગરમીની કોઈ અસર ન થાય। મહારાજ ચાલ્યા જાય છે। આગળ જતા ગંડકી નદીનો કિનારો છોડીને પૂર્વ તરફ મહારાજ ચાલતા થયા છે। નેપાળ આખો પર્વતીય પ્રદેશ છે। પર્વતો, નદીઓ અને ખીણો એનાથી જ બનેલો આખો નેપાળ પ્રદેશ છે। ખીણમાં એકદમ ઘાટું જંગલ હોય, ક્યાંય સુગમ રસ્તો હતો નહીં, ક્યાંક ચડવાનું ક્યાંક ઉતરવાનું। મહારાજ એ કઠિન રસ્તાની અંદર પણ આનંદથી ચાલ્યા જાય છે। ક્યારેક ગોપિકા ગીત, ભ્રમર ગીત, સુરદાસના પદો એને ગાતા ગાતા મહારાજ ચાલ્યા જાય છે। હાથમાં માળા રાખીને અખંડ જાપ કરતા, બીજા હાથમાં જળની કઠારી છે। નાસાગ્ર દ્રષ્ટિ રાખી ધનુર્મુક્ત શરૈવ, જેમ ધનુષમાંથી તીર છૂટે એમ મહારાજ ઉતાવળા નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ભગવાનમાં મન રાખીને ચાલ્યા જાય છે। શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું, દેહાનુસંધાનહીન ચિંતયન કૃષ્ણમ એકલા। દેહભાન ભૂલી એક ભગવાનમાં મન રાખીને મહારાજ ઉતાવળા ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા ભજન કરવાની ટેવ ભગવાનના ભક્તોએ પાડવી જોઈએ, મહારાજ શીખવાડે। એવા પર્વતીય પ્રદેશમાં પણ ભગવાનમાં મન રાખીને હાલે છે। આપણે અહીંયા એક ધનજી બાપા હતા, દરરોજ દર્શને આવતા, કથામાં બેસતા। પેલા સાયકલ લઈને આવતા, એટલે પેદલે પેદલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા આવે છે। એને સુખ બહુ આવ્યું। એને થયું આના કરતાં ચાલીને જાવ તો વધારે ભજન થાય।
પછી ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ક્યાંક ઊભું રહેવું પડે, વાત કરવી પડે તો ઊભા રહી જાય, પણ વાત કરતાં કરતાં ચાલે નહીં. દરરોજ 700 દંડવત કરતા. શુક્લકડી શરીર હતું બાપાનું, પણ એવી એમણે ઊંચી સ્થિતિ કેળવી લીધી અને મહારાજ પાસે જતા રહ્યા. ભજન કરવાની ટેવ પાડે તો થાય એવું છે. મહારાજ પોતાના ચરિત્ર દ્વારા શીખવાડે છે. મગનલાલ પંડ્યા કલ્યાણમાં, જનકલ્યાણમાં લેખ ના આવતા ગીતાજી ઉપર, વિષ્ણુ સહસ્ત્ર નામ ઉપર. એમણે ભગવાનના નામ જપનો મહિમા લખતા એક દ્રષ્ટાંત લખેલું. અમરેલી બાજુનું ગામ, એટલે એ તરોડાના હતા. નાનપણમાં એક સ્વામિનારાયણના ભગત જોયેલા, અખંડ એ ભજન કરતા. અને એ બાપાને કોઈ પૂછે, બાપા અહીંથી આ બાબાપુર કેટલું થાય? તો કે આટલી માળા. તમારી વાડી કેટલી છેટી? તો કે આટલી માળા. શિયાળાનો દિવસ ને ઉનાળાના દિવસમાં કેટલો ફેર? તો કે આટલી માળાનો. એણે કેવો અભ્યાસ કર્યો હશે, કેટલું ભજન કરતા હશે. મહારાજ હાથમાં માળા રાખીને ચાલ્યા જાય છે, આપણને શીખવાડે છે. એવી ટેવ પાડીએ તો થાય. પણ સ્વામીની વાતોમાં લખ્યું કે ભગવાનમાં મન રાખવું એવી તો કોઈની દાનત જ નથી. સંકલ્પ કરે, અભ્યાસ કરે તો જરૂર થાય. મહારાજ આવી રીતે ભગવાનમાં મન રાખીને ઉતાવળા ચાલ્યા જાય છે. એ નેપાળનો પહાડી પ્રદેશ છે. મહારાજ એક ડુંગરો ચડીને આમ નીચે ઉતરતા હતા તો સામેથી એક સાધુ આવતા જોયા. સાધુએ મહારાજને જોયા. મનમાં થયું કે નાની ઉંમરના વર્ણી કોણ હશે? મહારાજનું દર્શન કરીને એમને શાંતિ થઈ ગઈ. એમણે મહારાજની સામે જોઈ અને નમો નારાયણ કર્યા. એટલે મહારાજે જરાક દ્રષ્ટિ આગળ કરી, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલ્યા જતા હતા. નમો નારાયણ શબ્દ આવ્યો એટલે આમ જોયું, ત્યાં તો સામે કોઈ સાધુ આવતા હતા. મહારાજે પણ હાથ જોડીને નમો નારાયણ કર્યા. મહારાજે પૂછ્યું, તમે કોણ? એટલે એમણે કીધું કે મારું નામ મોહનદાસ વૈરાગી છે. મારે તપ કરવા જવું છે, પણ હું માર્ગ ભૂલ્યો છું. તમે કોણ? એટલે મહારાજે કીધું કે અમે જે માર્ગ ભૂલ્યા હોય ને એને માર્ગ બતાવનારા છીએ. નાની ઉંમરમાં મહારાજની એવી મીઠી વાણી સાંભળી અને પેલા મોહનદાસ વૈરાગીને હેત ઉભરાણું, મને તમારી સાથે રાખશો? મહારાજે આ કહી છે. શુદ્ધ હૃદયના સાધુ જાણી અને મહારાજે કીધું, એક કરતા બે ભલા, ચાલો સાથે ચાલીએ. આ મોહનદાસ વૈરાગીને મહારાજમાં ખૂબ હેત થયું. આગળ ચાલ્યા જાય છે. એમાં મહારાજ પાસે એક સરસ મજાની તુંબડી કોઈ આપેલી, એવી સરસ રૂપાળી કઠારી હાથમાં મહારાજને. મોહનદાસને એ તુંબડીમાં બહુ હેત થયું, તુંબડી બહુ સારી છે. એટલે આગળ ચાલ્યા જતા હોય એ વિસ્તારના થોડા જાણીતા અનુભવી હશે. એટલે નદી આવે, ઓંકળું આવે, પાણી બારે માસ ચાલ્યા જતા હોય, પથ્થર ચીકણા થઈ ગયા હોય, એટલે આગળ ચાલે મોહનદાસ. મહારાજની નાની ઉંમર, મોહનદાસ થોડા મોટા હશે. આગળ ચાલે અને કહેતા જાય, વર્ણિરાજ એ જરાક ચાલવામાં ધ્યાન રાખજો, પથ્થર ચીકણા છે, લપટી જાહો ને તો આ તુંબડી ફૂટી જાય. મહારાજને થયું કે આ મારામાં મન રાખવાને બદલે આ તુંબડીમાં મન રાખે છે. એટલે મહારાજ ચાલતા ચાલતા જાણીને લપસ્યા અને હાથ પથ્થર સાથે અથડાણો ને તુંબડી ફૂટી ગઈ. અને મોહનદાસે કીધું, રામ 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 રામ, એ વર્ણિરાજ આ તુંબડી ફૂટી ગઈ. મહારાજ કે એ તો નાશવંત વસ્તુ છે, કાયમ તો રહેતી નથી.
મનમાં થયું મારામાં મન રાખવાને બદલે એમાં મન રાખો છો. આગળ ચાલતા થયા છે. માધવદાસ સ્વામી થઈ ગયા મહારાજ વખતના સંત. એમણે એક હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ લખ્યો છે. કાવ્યમાં છે, પદ્યમાં. બહુ મોટો ગ્રંથ, સરસ છે. એ સ્વામીએ આ પ્રસંગ લખેલો છે. સાથે ચાલ્યા જતા હોય. મહારાજનો તો વૈરાગ્યવાળો સ્વભાવ. ક્યાંક રોકાય, ક્યાંક ન રોકાય. મોહનદાસ વળી ક્યાંક નેહડા જેવા ઝૂંપડા આવે તો લોટ માગીને બાટી બનાવે. સ્વામી ભેળા ભેળા ચાલ્યા આવે, સ્વામી સારું રસોઈ બનાવે. ક્યારેક સ્વામી પણ જમવા રહે છે, ક્યારેક મેલી ચાલી નીકળે છે. ક્યારેક મહારાજ જમવા રોકાય, મોહનદાસ બાટી બનાવે. ક્યારેક રોકાય, મહારાજ ક્યારેક ચાલી નીકળે. એટલે મોહનદાસે કીધું, મહારાજ તમે બહુ ઉતાવળા ચાલો છો, થોડુંક ધીમું ચાલો ને, તો હું તમારી સાથે ચાલી શકું. મહારાજ તો ક્યારેક જમે ન જમે, ઉપવાસ કરવાની મહારાજની એવી ટેવ હતી. તપ કરવું એ તો મહારાજનો સ્વભાવ પડી ગયો હતો. આપણો સ્વભાવ ખાવું એ સ્વભાવ, મહારાજનો સ્વભાવ તપ કરવું એ એમનો સ્વભાવ પડી ગયો હતો. મોહનદાસથી આટલો બધો વૈરાગ્ય, તપ, સાથે રહેવું એ બહુ કઠણ પડ્યું. મહારાજને વારે વારે પ્રાર્થના કરે કે વર્ણિરાજ થોડાક ધીમા ચાલો ને, આપણે સાધુ છીએ, ક્યાં જવું બીજે, એ શાંતિથી તીર્થ કરીએ, રોકાતા જઈએ. મહારાજે કીધું કે અમારે તો છે ને ઉતાવળ બહુ છે, અમે પશ્ચિમમાં જાશું, તમારે અમને મળવું હોય ને તો એ બાજુ આવજો. મોહનદાસ રોકાઈ ગયા છે. મહારાજ આગળ ચાલતા થયા. મહારાજ સત્સંગમાં આવ્યા પછી આ મોહનદાસ મહારાજની મૂર્તિ એને યાદ આવતી. અતિ હેત થયેલું કે વર્ણી પાછા મળે તો સારું. મહારાજને મળવા માટે ફરતા 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 દ્વારિકાની યાત્રાએ નીકળેલા અને માંગરોળમાં આવ્યા. રામાનંદ સ્વામી સાથે નીલકંઠ વર્ણી ફરતા ફરતા માંગરોળ આવેલા. ત્યાં એમને મેળાપ થયો. રામાનંદ સ્વામીનું નામ સાંભળેલું. દર્શન કરી થોડા દિવસ રોકાય અને દ્વારિકા જવું હતું એટલે દ્વારિકા ગયા. યાત્રા કરીને પાછા ફેર્યા ત્યાં રામાનંદ સ્વામી ધામમાં જતા રહેલા. ખૂબ દુઃખ થયું. અને એ સમય દરમિયાન મહારાજ સમાધિઓ કરાવતા. એમને સમાધિ થઈ. સમાધિમાં દિવ્ય દર્શન થયું. રામાનંદ સ્વામીએ દર્શન દઈને કીધું કે વર્ણી છે ને નીલકંઠ, એનું અમે ભજન કરીએ છીએ અને એ ભગવાન છે. એમને એવું દિવ્ય દર્શન પણ થયું. સમાધિમાંથી જાગી મહારાજની સાથે રહ્યા. મહારાજે એમને સાધુ કર્યા અને વ્રજ્યાનંદ સ્વામી નામ પાડ્યું. એકવાર મહારાજે એમને કીધું, તમે કોનું ભજન કરો છો? મોહનદાસ કહે સ્વામી મેરા, ભજન કરતા હે કપટી તેરા, हमको वेला तुम्हें क्यों न किया, हमको भरमावी भूलावी दिया. હિન્દી ભાષી હતા ને. આ ભાષા ગુજરાતીમાં ગ્રંથ છે, પણ સ્વામીએ હિન્દીના શબ્દો લખ્યા એમની ભાષાના. મોહનદાસ કીધું કે સ્વામી મેરા ભજન કરતા હે કપટી તેરા, કપટી તારું ભજન કરું છું, મને કેમ પેલા કીધું નહીં કે હું ભગવાન છું? જ્યારે હિમાલયમાં મળ્યા એ તો રામાનંદ સ્વામીએ મને કીધું કે આ ભગવાન છે, કે તારું ભજન કરું છું. એ વ્રજ્યાનંદ સ્વામી, 3 વ્રજાનંદ સ્વામી હતા. એમાં મોટા વ્રજાનંદ સ્વામી એ આ
મહારાજે જુનાગઢમાં રાધારમણ દેવ પધરાવ્યા. એ વખતે સંતોની સભામાં કીધું, અહીંયા કોણ રોકાશે? ગુણાતીતાનંદ સ્વામીની સાથે અમે રાજી થઈએ ને એને ભેટીએ. એમાં 24 સંતો ઊભા થયેલા. એમાં વ્રજાનંદ સ્વામી પણ હતા. અને વ્રજાનંદ સ્વામી પછી જુનાગઢ રહેતા. નાગેરમાં વ્રજ્યાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો. વડવિયાળા અને સમઢિયાળામાં મંદિર વ્રજ્યાનંદ સ્વામીએ બાંધ્યા. ક્યાં નેપાળના, અને અહીંયા સાધુ થયા, મંદિરો અહીંયા બાંધ્યા. પ્રતિષ્ઠામાં રઘુવીરજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો પણ પ્રતિષ્ઠા એટલે મંદિર થયું હોય ને પછી પધાર્યા હોય આરતી માટે પધારેલા. એ વડવિયાળાની અંદર પછી એ મંદિરનો જીર્ણોદ્ધાર એટલે નવું મંદિર આપણા ગુરુએ શાસ્ત્રીજી મહારાજે કર્યું. સ્વામી સાથે ત્યારે એક સાધુ હતા, નારાયણ સેવાદાસ સ્વામી, સ્વામીના ગુરુભાઈ. મંદિરનું કામ ચાલે. ગામમાં એ વખતે પટેલોનો સત્સંગ નહોતો, એક બ્રાહ્મણનું ઘર સત્સંગી હતું. પ્રસાદીનું મંદિર જાણીને સ્વામી એ મંદિર કરતા હતા. સ્વામી કે એક એક બેલું માથે ઉપાડીને ચડાવેલું છે એ દિવાલો. સંતો મહેનત કરી અને મંદિર ઊભું કરતા હતા. એમાં એક ભગત હતા કુકાવાવના. સંતો ભેગા સેવામાં, હરિભગત, આમ પાર્ષદ તરીકે ભેગા હોય. એટલે સવારમાં દરરોજ છાશ માગવા જાય, સંતો માટે છાશ લઈ આવે. એમાં એકાદશીના સ્વામી વાત કરતા કે નકોરડો ઉપવાસ હોય, એટલે સવારમાં કંઈક પારણાની વ્યવસ્થા કરવાની હોય. એટલે આ ભગત તે દિવસે થોડીક વહેલી છાશ માગવા જાય. અને કોઈ ઘરે જાય અને કે છાશ આપજો, તો કે ભગત હજી વલોણું નથી ફેરવું, હજી વાર છે. વહેલા ગયા હોય ને થોડા. ભગત થોડાક રમૂજી. એ અમારા સાધુ કાંઈ એવા હવા દિયા નહીં. છાશ નહીં હોય તો હાલશે, દહીં આપશો તો હાલશે. અમારા સાધુને એવા કંઈ હવા જ નહીં. છાશ ન થઈ હોય તો દહીં આપશો તો હાલશે. એમ કરીને એકાદશીના પારણા હોય ત્યારે ભગત થોડુંક દહીં લઈ આવે. સંતો આવા દાખલા કરી. સ્વામી કે એક એક બેલું એ માથે ઉપાડીને ચડ્યું છે. ત્યાર પછી એ માથે મેળો હતો, નળિયા હતા, એ કાઢીને સ્વામીની આજ્ઞાથી આપણા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ એ મંદિરમાં માથે છત નખાવી. 2 મહિના સ્વામીએ ગામડામાં રોકાય અને મંદિર કરેલું. આ વ્રજાનંદ સ્વામી એમણે આ બાજુ સત્સંગ કરાવ્યો. એ મહારાજને નેપાળમાં પહાડી પ્રદેશમાં પર્વત ઉતરતા એ મોહનદાસ વૈરાગી મળેલા. મહારાજ આગળ ચાલ્યા છે. નેપાળનો પહાડી પ્રદેશ છે. ડુંગરા નીચે ઉતરે ને ખીણનો પ્રદેશ હોય, એમાં બહુ ઘાટું જંગલ હોય, એમાં મહારાજ ચાલ્યા જાય છે. મનુષ્ય જાતિએ ત્યાં ન જવાય રે, જો જાય તો પાછું ન અવાય રે. એવા વનમાં એકાએક ફરે રે, અતિ ધીર કોઈથી ન ડરે રે. જાતા જાતા પડે રાત જીયા રે, સુવે નિર્ભય થઈને ત્યાં રે. ચાલતા ચાલતા જ્યાં સાંજ પડી જાય ત્યાં મહારાજ બસ ઉતારો. દરરોજ નવું ઝાડવું બદલતા મહારાજ એમ કહેવાય. જ્યાં રાત્રિ પડે ત્યાં રોકાઈ જાય, હાથનું ઓસીકું કરીને મહારાજ સૂઈ જાય. આવા ઘાટા જંગલમાં નિર્જન પ્રદેશમાં મહારાજ ચાલ્યા જાય છે. એમ જોતા તે વન સમગ્ર રે, આવ્યું એક ત્યાં બુટોલ નગર રે. તેના રાજા મહાદત્ત નામ રે, સર્વ પર્વતી રાજાનો શ્યામ રે. મહારાજ આવી રીતે ચાલતા ચાલતા બુટોલપુર આવ્યું છે. ત્યાંનો રાજા હતા, એનું નામ હતું મહાદત્ત. એ બધા પર્વતી ખંડિયા રાજાઓનો રાજા હતો. મોટો રાજા, ધાર્મિક હતા. એ બુટોલપુરની અંદર ગામની બહાર બગીચામાં, પોતાના બગીચાની અંદર એમણે મકાનો બાંધેલા અને એની અંદર ચાતુર્માસમાં એ સંતોને રાખતા.
સાધુ સંતો આવે એમની ભાવથી સેવા કરે, સીધા આપે, જમાડે, રાખે. આવો એ ભાવિક હતો. એનો પ્રેમ અને ભાવના જોઈને મહારાજ ત્યાં પધાર્યા હશે. સાંજનો સમય હતો. બુટોલપુર સરસ ગામ છે. અત્યારે પણ આપણે પુલાશ્રમ જઈએ ત્યારે આપણે બોર્ડરની બહુ નજીક છે, બહુ દૂર નથી. બહુ મોટી નદી ચાલી જાય છે, કિનારે આ બુટોલપુર છે. ત્યાંથી જ આગળ એકદમ જંગલ ચાલુ થઈ જાય છે. ગામની બહાર રાજાનો બગીચો, બગીચાની અંદર એમણે મકાનો બાંધેલા, એની અંદર બાવા સાધુ સંતો આવે અને રાખે, એમની સેવા કરે. મહારાજ સાંજને સમયે પધાર્યા છે. બગીચામાં માળી હશે, એમને પૂછ્યું છે કોનો બગીચો છે, અમારે ઉતારો કરવો છે. માળીએ વર્ણીના દર્શન કર્યા અને એમને શાંતિ થઈ ગઈ. ઘણા વર્ષોથી અહીંયા છું, હજારો બાવા સાધુઓ અહીંયા આવે છે, પણ આવા કોઈ જોયા નથી. દર્શન કરતા જ શાંતિ થઈ ગઈ છે. કિશોર અવસ્થા મહારાજની છે. હાથ જોડીને કીધું છે પધારો. આ સાધુ સંતો માટે જ રાજાએ આ બગીચો અને બધી વ્યવસ્થા કરેલી છે. માળીએ ઉતારો મકાનમાં કરાવવા કર્યો. મહારાજ કે અમે તો બહાર રહેશું. ઝાડવા નીચે ઓટા ઉપર મહારાજ મૃગચર્મ પાથરીને ઉતારો કર્યો છે. બીજે દિવસે સવારે દરરોજ નિયમ પ્રમાણે આ મહાદત્ત રાજા અને એમના બેન મયારાણી હતા. એ પણ બહુ ભક્તિભાવવાળા હતા. કોઈ પૂર્વના એવા યોગ ભ્રષ્ટ આત્માઓ હતા, મુમુક્ષુ આત્માઓ હતા. એ સવારમાં નિયમ પ્રમાણે સાધુ સંતોના દર્શન કરવા આવે, પૂજન વગેરે કરે. અંદર આવ્યા તો બગીચાની અંદર એક વૃક્ષની નીચે આ બ્રહ્મચારીને બેઠેલા જોયા. દર્શન કરતા જ એમને શાંતિ થઈ ગઈ છે. મહારાજની કિશોર અવસ્થા, તપથી કૃશ થયેલું મહારાજનું શરીર, લીલીછમ નાડીઓ કળાય, મહારાજના મુખ ઉપર આમ તેજની આભા, તેજો મંડળ રચાતું. આ દર્શન કરી અને રાજા વર્ણીના પગમાં પડ્યો છે, વંદન કર્યા છે. મયા રાણી એમની આંખમાં આંસુ આવી ગયા. સ્ત્રીનું હૃદય એ માતાનું હૃદય છે. બહુ ભક્તિભાવવાળા હતા. એમણે વર્ણીના દર્શન કરી અને આમ હૃદય ભરાઈ ગયું. આ કિશોર અવસ્થામાં કેવા તપ કર્યા છે. હજી તો રમવાની ખેલવાની અવસ્થા, એમાં આવી તપશ્ચર્યાઓ. આંસુ લૂછતા એમણે કીધું છે કે આ બંગલામાં સૌની સાથે કેમ નથી રહ્યા તમે? મહારાજ કે અમે તો અમને અહીંયા વૃક્ષ નીચે ફાવે છે. રાજાએ કીધું છે આપના દર્શનથી ને અપાર શાંતિ થઈ છે. આ બંગલામાં આપ રહો, અમારું કલ્યાણ કરો. એમનો પ્રેમ ભાવ જોઈ એમનું હૃદય પીગળેલું હતું. મહારાજ એમના ભક્તિને વશ થયા. મહારાજનું મૃગચર્મ રાજાએ પોતે લઈ લીધું હાથમાં. ચાલો વર્ણિરાજ, અહીંયા બહાર નહીં. આ બધા સાધુ સંતો માટે જ અમે વ્યવસ્થા કરી છે. બંગલામાં એક રૂમની અંદર મહારાજને સ્પેશિયલ રૂમ આપ્યો. રૂમમાં ઉતારો કરાવ્યો. નોકરને ભલામણ કરી છે આ વર્ણીનું ધ્યાન રાખજો. આજે પણ એ સ્થાનમાં યોગાનું યોગ, હવે તો ત્યાં નગરપાલિકા જે હશે એ પંચાયત કે જે હોય, પણ એ જ્યાં રાજાનો એ બગીચો હતો ત્યાં પણ અત્યારે બગીચાનું ડેવલપમેન્ટ કર્યું છે. બહુ સરસ રીતે એમનો વિકાસ કર્યો છે. ત્યાં આપણે માણસો દર્શને મીંડા જવા એટલે એને ખ્યાલ આવ્યો કે આમાં કંઈક છે. એટલે એ જીર્ણ મકાન, એની દિવાલો ઊભી છે, પોળા પાયા છે, અમુક બારીઓ છે, એ જેમનું તેમ હવે રાખ્યું છે. મહારાજને જ્યાં ઉતારો આપેલો એની દિવાલો, એ મકાન હજુ જીર્ણ અવસ્થામાં છે. મહારાજને ત્યાં ઉતારો આપ્યો છે. ભોજનની બધી વ્યવસ્થા કરાવી છે. રાજા દરરોજ બધાને માટે સીધા મોકલતા, રસોઈઓ બનતી. મહારાજને માટે નોકરને કીધેલું કે બધી વ્યવસ્થા ભોજનની કરાવી દેવી. રાજા ગયા, પણ મહારાજ તો વિશેષ બગીચામાં જ બેસતા, બહાર વૃક્ષ નીચે.
મહારાજને માટે ભોજન આવે એ મહારાજ પાછું મોકલી દેતા સાધુ સંતોને, અને મહારાજ ફળફૂલ મળે તો જમે, નહીંતર તપશ્ચર્યા કરતા. દરરોજ રાજા મહારાજનો સત્સંગ કરવા આવે, દર્શન કરવા આવે, બેસે. મહારાજ સરસ આત્મા પરમાત્માની એમને વાતો કરતા. રાજાની કુંવરી એમની સખીઓ સાથે ત્યાં રમવા આવે. હિંચકાઓ બાંધેલા હશે, રમતા હશે. એમણે આભૂષણો વગેરે ધારણ કરેલા હોય. ત્યાં ઘણા બાવા સાધુઓ હતા. એ આ રાજકુમારીઓને જોઈ એમની આંખમાં વિકાર થતો, એમની દ્રષ્ટિ વિહવળ થતી. મહારાજ તો નાસાગ્ર દ્રષ્ટિ રાખી અને પોતાના સ્વરૂપની મસ્તીમાં રહેતા. રાજકુંવરીએ આ જોયું કે આ બધા બાવા સાધુ તો કામી છે અને ખોટા છે. સાધુતા તો આંખમાં ઓળખાય. જો દ્રષ્ટિ હોય તો આંખમાં સાધુતા ઓળખાય, એમની વાણીમાં સાધુતા ઓળખાય. આ રાજકુમારીએ જઈને એમની માને વાત કરી કે સાધુ તો એક પેલા બ્રહ્મચારી છે, બાકી બધા ખોટા છે. એની ખરાબ દ્રષ્ટિ છે. રાણીએ રાજાને વાત કરી છે. રાજા નીલકંઠ વર્ણી પાસે બેસતા એટલે એમને થોડીક દ્રષ્ટિ આવી હતી. એમણે સિપાહીને કહી અને બધા બાવા સાધુઓને કાઢી મૂક્યા છે કે વાસણ બધા લઈ લેજો, નહીતર એ લેતા જાય પાછા. અને બધાને રવાના કર્યા. મહારાજને રાખ્યા છે. રાજાએ જઈને મહારાજને પ્રાર્થના કરી છે કે તમે કંઈ જમતા નથી. રાજાને ખ્યાલ આવ્યો, અમારા ઘરમાં બ્રાહ્મણ રસોઈ બનાવે છે, તમે ભોજન કરવા પધારો. રાજાનો અતિ ભાવ ને પ્રેમ જોઈ એની ભક્તિને વશ થઈને મહારાજે આ પાડી છે કે અમે દરરોજ પૂજા કરીને અમારા ઠાકોરજી તમને ત્યાં પહોંચાડી દેશું. એટલે એમના ઘરમાં દેવઘર હતું, એ એમની સાથે ઠાકોરજીના થાળ થઈ જાય. મહારાજ દરરોજ એમને ત્યાં જમવા પધારતા. રાજાને મહારાજ પ્રત્યે અતિ ભાવ થયો છે. એમના બેન મયારાણી હતા, એમને પણ અતિ પ્રીતિ મહારાજમાં થઈ છે. દરરોજ મહારાજ સવારમાં નદીમાં સ્નાન કરવા જતા. વહેલા ગામમાં એક શિવ મંદિર, ત્યાં દર્શન કરવા જતા. આજે પણ એ શિવ મંદિર છે. દરરોજ રાજમહેલમાં મહારાજ જમવા પધારતા. એમના ભક્તિને મહારાજ વશ થયા છે. પોતાનો રાજકુમાર હોય તેથી પણ વધારે હેત આ મહાદત્ત રાજાને અને એમના બેન મયારાણીને મહારાજ પ્રત્યે થયું છે. એકવાર મહારાજ મહારાજ નીકળી ગયા છે. થયું કે હવે ઘણું રહ્યા અહીંયા. એમનો પ્રેમ અને ભક્તિને વશ થઈને ખ્યાલ આવ્યો કે વર્ણી તો નીકળી ગયા છે. પાછળ ઘોડેસવારો મોકલા. જેટલા રસ્તાઓ હતા એ ચારેય બાજુ, અને 10 કોષ દૂરથી મહારાજને પાછા લઈ આવ્યા, એટલે 30 કિલોમીટરથી. આંખમાં આંસુ આવ્યા અને બહુ પ્રેમથી પ્રાર્થના કરી, મહારાજ અમારે ત્યાં રોકાવો. મહારાજ રોકાયા. રાજાને મનમાં થયું, દીકરા કરતા પણ વધારે હેત થયું હતું. બહુ મુમુક્ષુ અને ભાવિક હતા, છતાં લૌકિક ભાવ પ્રમાણે થયું કે આ વર્ણીને આપણે અહીંયા કાયમ રાખી દઈએ, આ રાજ એમને સોંપી દઈએ, 2 દીકરીઓ છે એ એમને આપી દઈએ, પરણાવીએ, અને કાયમ અહીંયા રે આ વર્ણી. એટલે એક દિવસ મયારાણીએ મહારાજને વાત કરી કે વર્ણી રાજ, તમે ઘર શા માટે છોડ્યું છે? ઘર છોડવાના ઘણા કારણ હોય. ક્રોધે સુબોધે કરજે મુંજાઈ, એવું તુલસીદાસજીએ લખ્યું. ક્રોધમાં ઘર છૂટે અને નીકળી જાય. ઘણા કરજમાં મૂંઝાઈ જાય અને બાવા થઈ જાય કે આના કરતા તો ખાવા પીવાનું સારું છે, હાલોને જતા રહી, અમે ક્યાંય મેળ ખાતો નથી.
અને કોઈ સુબોધે એટલે સારા વિચારોથી ઘર છોડે, વૈરાગ્યથી ઘર છોડે. તમે ઘર શા માટે છોડ્યું છે? બસ તીર્થ કરવા માટે નીકળ્યા છે. તમે મારું માનશો? શું હજુ તમે નાના છો, મોટા થશો આ બધું રાખવું બહુ કઠણ છે, ત્યાગ નહીં નભે, માટે તમે મારું માનો. શું કે લીધો બાળપણામાં ભેખ જુવાની છે ભારી, જુવાની છે ભારી, તમે પરણો સુંદર શ્યામ કે નૌતમ નારી. એ મળી બુટોલપુરની માહી કહે મયા રાણી, કહે મયા રાણી. સુણો નીલકંઠ મુનિંદ સુખદ મમ વાણી. હજુ તમારી બાળ અવસ્થા છે, તમે મારું માની જાઓ. આ મારી બે દીકરીઓ છે, આ રાજ એ બધું તમારું. મહારાજ કંઈ બોલ્યા નહીં. થોડુંક મહારાજ આમ મંદ મંદ ऐसा અંતરથી આટલો બધો ભાવ ભક્તિ પ્રેમ રાખે છે, પણ જગતના જીવ ખરા ને. મહારાજ કંઈ બોલ્યા નહીં એટલે વળી પાછું માયા રાણીએ પૂછ્યું કે વર્ણિરાજ શું વિચારો છો? સ્ત્રીની પાછળ તો મોટા મોટા હેરાન થયા છે, કોણ નથી જાણતો? આ સૃષ્ટિમાં આ જગતને સર્જનાર બ્રહ્માજી પણ એમાં મોહ પામ્યા છે. માટે ડાયા થઈ અને આ મારી બે દીકરીઓ રાજ એને સ્વીકારો. મહારાજ કાંઈ બોલ્યા નહીં. બ્રહ્મચારી મહારાજ શું વિચારો છો? બસ તપ કરવા જવું છે. એ મારું માનો, એ જ્યારે થાશે જોબન જોર પછે પસ્તાશો, પછે પસ્તાશો. મળી કોઈ વેરાગણ નાર લઈ ભાગી જાશો. પછી કોઈ વૈરાગણને લઈને ભાગી જાઓ, ચોબન અવસ્થા થાય અને કોઈ વૈરાગણને લઈને ભાગી જાઓ, એના કરતાં કાયદેસર આવડું મોટું રાજ આ મારી બે દીકરીઓ એ તમને અમે આપી છે, માટે મારું માનો, નહીતર પછી પસ્તાવો હો, મને યાદ કરશો. મહારાજ એમની વાત સાંભળી મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી, સુણી સુખધામી. બોલા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી. એ હું તો એમાં નહીં લોભાવ, પણ મારા યોગમાં જે એવા આવશે હજારોને હું સુખદેવજી જેવા કરીશ. અને મહારાજે એવા સાધુ પણ બનાવ્યા સુખદેવજી જેવા, જે બ્રહ્માનંદ સ્વામી વારી ઘોડા ઉપર મહારાજનું નામ લઈને થાપો મૂકે અને ઘોડાને નિષ્કામી બનાવી દે. અદ્ભુતાનંદ સ્વામીના જીવનમાં કેવા પ્રસંગો છે. જેવું આ મહારાજને આવ્યું છે ને અવરણ, એવું તો અદ્ભુતાનંદ સ્વામીના જીવનમાં પણ પ્રસંગો બનેલા છે. રાજા એની કુંવરીઓ આપતા હોય, એમાં લોભાણા નથી. રાજબાઈ જેવા સ્ત્રી ભક્તો થયા, મહારાજે એવા કેવા સંતો અને ભક્તો બનાવ્યા. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. મહારાજે કીધું અમે તો એમાં નહીં લેવાઈએ, પણ કંઈક સુખદેવજી જેવા અમે કરીશું. મહારાજની બહુ સેવા મહાદત્ત રાજા અને માયા રાણીએ કરી છે. મહારાજે એમને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે, દિવ્ય દર્શન આપ્યું છે. એના હૃદયમાં ભક્તિભાવ તો હતો, પણ નિશ્ચય થયો કે આ કોઈ પરમાત્મા છે. એનો કેવો ભક્તિભાવ હશે. મહારાજ 5 મહિના સુધી આ બુટોલપુરમાં રોકાણા છે. મહાદત્ત રાજા અને મયા રાણીનો પ્રેમ ભાવ સેવા સ્વીકારી છે.
મહારાજમાં અપાર હેત થયેલું, જેમ દીકરો હોય ને સાધુ થવા નીકળી જાય અને એને દુઃખ થાય, ભાગી ન જાય એટલા માટે ચારેય બાજુ વ્યવસ્થા રાખતા હોય, એને હાચવવા મહેનત કરે, એમ ચારેય બાજુ ચોકી ગોઠવી દીધેલી કે વર્ણી જતા ન રહે. પણ મહારાજ વહેલા મહારાજ ઉઠ્યા છે. અંધારી રાત્રે મહારાજ ઉતાવળા ચાલતા થયા, રસ્તો ન લીધો, આડે રસ્તે મહારાજ ચાલ્યા છે. આધારાનંદ સ્વામીએ લખ્યું છે, વગડાને રસ્તે મહારાજ ચાલતા દિશ બાંધીને ઉતાવળા મહારાજ ચાલ્યા છે. ઘણા કિલોમીટર મહારાજ નીકળી ગયા. 40 જેટલા કિલોમીટર નીકળીને મહારાજે શ્વાસ લીધો. ત્યાં જઈ એક સુંદર નદી હતી. નદીમાં સ્નાન કરી મહારાજ નદી કિનારે વૃક્ષ નીચે મૃગચર્મ પાથરીને મહારાજ બિરાજમાન થયા છે. મહારાજે થાક ઉતાર્યો છે. આગળ ચાલતા મહારાજ એક માતારીપુર કરીને ગામ આવ્યું છે. ત્યાંનો રાજા એ સુવર્ણ સિદ્ધિને ઝંખતો હતો. તેમને મને કોઈ સુવર્ણ સિદ્ધિ નો મંત્ર શીખવાડે. નાના ગામડાનું રાજ હોય, નાનું રજવાડું હતું. એમને બહુ મોટી ઝંખનાઓ હતી, જાજુ સુવર્ણ મેળવવું, સંપત્તિ મેળવવું. એમને માટે એણે સદાવ્રત બાંધેલા. એમની માન્યતા હતી કે બાવા સાધુ હોય, એની પાસે આવી જડીબુટ્ટી હોય, સુવર્ણ સિદ્ધિ કરાવતા હોય, અને આવું હવ માનતા હોય. આપણે ટ્રેનમાં જતા હોય તો આપણે હાથ બતાવે, મહારાજ તમે જોઈ દો. હવને સાધુ સંતો પ્રત્યે આવું હોય. સદાવ્રત બાંધેલું. સદાવ્રતમાં કોઈ બાવા સાધુ આવે એને ભાવથી જમાડે, સ્વાગત કરે, અને પછી વાત કરે કે મને સુવર્ણ સિદ્ધિ કરાવો. ન કરાવે તો જેલમાં પૂરી દે. અને જે ખોટા હોય એ જાણી જાય કે આ રાજાને લોભ ઘણો છે, અહીંથી મળશે માલ. એટલે ત્યાં ચારેય બાજુથી એવા ખોટા પણ આવે. બાવા સાધુઓ રાજાને જુદી જુદી વાત કરે કે હમ સુવર્ણ સિદ્ધિ करवा देंगे, समय लगेगा, साधना करनी पड़ेगी, આટલી સાધના કરવી પડશે, એને માટે આટલો ખર્ચો થશે, આટલા વર્ષ લાગશે. એટલે રાજાને ત્યાં હારા મેવા, મીઠાઈ, માલ મદીના એ ખાઈ પીને મજા કરે. વળી 2-3 વર્ષ થાય એટલે કીધું બડી સાધના કરની પડેગી. વાપસ હિમાલયમાં જાના પડેગા. બાવા હિન્દી હોય એટલે વાંધો નહીં, थोड़ा पैसा दे दो, हम जड़ी बूटी लेके जल्दी वापस आएगा. जड़ी बूटी के लिए थोड़ा पैसे की जरूर पड़ेगी. એમ કરીને પૈસા ઉઠાવી જાય. પાછો તો આવવાનો ન હોય કે આટલી સાધનાઓ કરવી પડશે. એવી જુદી જુદી વાતો કરીને લૂંટે રાજાને. અને લોભી હોય ત્યાં ઠગારા ભૂખા ન જાય. ભલે કે તમને ડબલ સુવર્ણ કરી દઉં, તમારી પાસે સુવર્ણ હોય એ લાવો. રાજા પાસે ઘરેણું ઘણું હોય તો ડબલ થઈ જાય ભાઈ. તાત્કાલિક ડબલ થાય. એટલે વળી સુવર્ણ લાવે કે એના રખના પડેગા यहाँ पर મંત્ર બોલના પડતા હે. એટલે ઝાઝા મંત્ર બોલવા પડે. રાજા હોઈ જાય ને મોકો મળે તો એ ડબલ કરવા આપ્યું હોય લઈને ઉપડી જાય. રાજા બિચારો સુવર્ણ આ સિદ્ધિની ઝંખનામાં હવે તો ખાલી થવા આવ્યો તો કોઠાર. પણ ઝંખના એટલી હતી ને, એમ કહેવાય ને કે હાયરો જુગારી બમણો રમે. એ સુવર્ણ ઘણું મેળવવું છે. એમાં ચારેય બાજુ રાજાએ ચારેય બાજુ દ્રષ્ટિ કરે, એની નજરમાંથી કોઈ બાવા સાધુ જાય નહીં. એક સારો એવો સેવક રાખેલો નજર કરે, કોઈ સાધુને જોયા નથી કે સ્વાગતા કરીને રાજા પાસે લઈ જાય. મહારાજને આ રાજા ઉપર દયા આવી. વર્ણી વેશે મહારાજ ત્યાંથી પસાર થયા છે. આ રાજા સદાવ્રત આપતો હતો. મહારાજને દયા તો બિચારા વલા ગરીબ બાવા સાધુ હતા ને એને જેલમાં પૂર્યા હતા એની ઉપર આવી હશે. મહારાજ ત્યાંથી નીકળ્યા હતા.
સદાવ્રતમાં એવા છે, સદાવ્રત આપનારા માણસે વર્ણિના દર્શન કર્યા. ઘણા બાવા સાધુઓ આવ્યા છે, પણ આવા કોઈ જોયા નથી. દર્શન કરતા જ એમને અંતરમાં શાંતિ થઈ ગઈ. મનમાં થયું જરૂર આ સુવર્ણ સિદ્ધિ અપાવશે. એકદમ એને સીધું સામગ્રી આપી, મહારાજને રોક્યા છે, ઉતારા કરાવ્યા છે. આ માણસ પરવારો રાજા પાસે આવ્યો છે અને રાજાને વાત કરી છે બાળ જોગી પણ શ્રેષ્ઠ જાણો, વિશેષ શી વાત કહી વખાણું. એક બાલા જોગી આવ્યા છે, શું એની વાત કરું? મળો તમે આણી ઉમંગઉર, સુવર્ણ સિદ્ધિ મળશે જરૂર. આ વર્ણિને તમે મળશો એટલે સુવર્ણ સિદ્ધિ પાકી. એવા એ વર્ણિરાજ છે, એવું એનું તપ અને તેજ છે. રાજા એકદમ દોડ્યો છે. વર્ણિ પાસે આવીને વંદન કર્યા છે, પ્રાર્થના કરી છે. બે હાથ જોડીને કીધું છે, મારા અંતરમાં લાહી બળે છે અશાંતિની, પણ આપના દર્શન કરીને મને શાંતિ થઈ છે. તમે કોઈ ઈશ્વર મૂર્તિ લાગો છો, કૃપા કરીને મને સુવર્ણ સિદ્ધિ કરાવો. મારી ઝંખના છે. મહારાજ બધું પામી ગયા છે, ભગવાન તો બધું જાણે છે. મહારાજે કીધું હશે થોડીક વાર લાગશે. સીધું તો કહેવાય નહીં, સુવર્ણ સિદ્ધિ નહીં મળે. મહારાજ થોડું રોકાયા છે. એને પ્રેમથી વાત કરી છે, ભાઈ સુવર્ણ સિદ્ધિ કહી કોઈ ઠામ, કર્યું નહીં કાંચન કેરું ધામ. સુવર્ણ સિદ્ધિનો શબ્દ લખાયો છે, પણ એને કોઈ મેળવી અને કોઈ હોનાના મહેલ કર્યા નથી. અને કોઈની પાસે સુવર્ણ સિદ્ધિ હોય તો ભટકતા ભટકતા તારી પાસે શું કામે આવે? એની પાસે સુવર્ણ સિદ્ધિ હોય તો એની પાસે બધાને ન બોલાવે? તારા ગુરુ કોણ છે? રાજાએ કીધું, મારા ગુરુ તો બહુ સમર્થ છે, ભોંયરામાં રહે છે, વરસમાં 4 જ દિવસ બહાર નીકળે છે. આ શરદ પૂર્ણિમા એ નીકળશે. એની બધી તો અત્યારે તૈયારી ચાલે છે. વર્ણિરાજ એ જમતા નથી, ભોંયરામાંથી વરસમાં 1 જ વાર બહાર નીકળે છે, અને તમે રોકાઈ જાઓ. મહારાજે કીધું, જેમાં વિના રે નહીં કોઈ. અરે વર્ણિરાજ, ભોંયરું બંધ હોય છે, વરસમાં 1 જ વાર બહાર નીકળે છે. મહારાજમાં હેતુ, મહારાજ કે હું સુવર્ણ સિદ્ધિ કરાવી દઈશ, પણ હું કહું એમ કરવાનું. ભલે વર્ણિરાજ, સુવર્ણ સિદ્ધિ મળતી હોય તો કરો, કહો એમ. આ વખતે કોઈને ત્યાં જવાનું નહીં. ગુરુના શિષ્યો હોય, કેટલા શિષ્યો છે? ઘણા છે. એને બધાને પકડીને જેલમાં પૂરો, જે એમના નામથી ઠગાઈ કરતા હોય એને. મહારાજ કહે કોઈને જવાનું નહીં. છાની રીતે સિપાહીઓ 2 રાખ્યા, અને ગુરુ તો ભોંયરામાં ગયા હોય તે દિવસથી આ આસો સુધી પૂનમને યાદ કરતા હોય. એનું જ ભજન કરતા કરતા કે આસો સુધી પૂનમ કેદી આવે, બહાર નીકળું ને લોકો બધા આવે, ધામ ધૂમ વાજિંત્રો વાગે, મારું પૂજા સન્માન થાય, વાહવા થાય. એની જ એક રાહ ને એને આધારે જ જીવે. મહારાજ કોઈ ગયું નથી. મહારાજના કહેવાથી ગુરુ બહાર નીકળ્યા, ચારેય બાજુ દ્રષ્ટિ કરી, કોઈ મળ્યું નહીં, કોઈ નહીં, કોઈ આવ્યું નહીં. ત્યાં જ શરીર પડી ગયું અને મૃત્યુ પામ્યા ગુરુ. રાજાના સિપાહીએ સમાચાર આપ્યા, આવું થયું. મહારાજ કે એ માન ખાઈને જીવતો હતો. મહારાજમાં એમને હેત થયું છે રાજાને. મહારાજે ધીમી ધીમી એવી તો વાતો કરી છે કે રાજાને એમની અંતરદ્રષ્ટિ ઉઘડી ગઈ છે. મહારાજે કીધું, સાચા સંત તો એને કહેવાય જે સદગુરુ તે શુભ જ્ઞાન આપે, ભવાબ્ધિના સંકટ સર્વ કાપે.
જે પુત્ર કે સંપત આપનારા, ન સાધુ જાણો જન તે ઠગારા. સદગુરુ તો ભગવાન આપે, બંધનથી મુક્ત કરે, અંતરની વાસનાઓ હોય અને તોડે, ભગવાનમાં હેત કરાવે, એને સદગુરુ કહેવાય. ઠીક છે, ભગવાનના એવા મોટા સંત એનો રાજીપો થાય તો પ્રારબ્ધ બદલી જતું હોય, પણ મહારાજે વચનામૃતમાં કીધું કે અતિ મોટા સત્પુરુષ હોય અને એનો અંતરનો રાજીપો થાય તો પ્રારબ્ધ બદલી જાય. પણ એ સદગુરુ એ આપણું જીવન જોઈને રાજી થાય અને ક્યારેક એની કરુણા વરસી જાય, એની આ વાત છે. એ ચારેય બાજુ માથે હાથ મૂકવા માટે નવરા ન બેઠા હોય, મોઢામાં પાનના ડોસા ભર્યા હોય ને એની ઉપર અંતરનો આમ રાજીપો ન ઉતરી જાય. જીવનમાં કંઈ ઠેકાણું ન હોય અને જે આવે એને આશીર્વાદને એને આશીર્વાદો ફેળે રાખે, એ તો વેપાર છે. એનાથી કંઈ કાર્ય સિદ્ધિ સરતી નથી હોતી. સંતનો રાજીપો જરૂર કામ કરે છે, આપણું પ્રારબ્ધ પણ બદલે છે. પણ એવા ભગવાનને ધારી રહેલા સંત આપણું જીવન જોઈ, આપણી ક્રિયા જોઈને અંતરથી રાજી થઈ જાય અને પ્રારબ્ધ બદલી જાય. સંતનો આશીર્વાદ ખોટો નથી, પણ એમ ચારેય બાજુ એમ સસ્તો પણ હોતો નથી. જે જાય એને મળી જ જાય બધાને. સંત હોય એ દ્રષ્ટિ આપે છે. આ જગતમાં પરિસ્થિતિઓ બધે બદલતી નથી, મનસ્થિતિ સંત બદલાવે છે. એમની પાસે બેસવાથી એવું જ્ઞાન મળે કે એ સુખીઓ થાય અને ભગવાનમાં પ્રીતિ થાય, અને સંત કહેવાય. મહારાજે એવી તો આ રાજાને વાત કરી છે, એની અંતરદ્રષ્ટિ ઉઘડી ગઈ છે, વર્ણિમાંથી પ્રીતિ થઈ છે. એને ખરેખર એ રાજાને સુવર્ણ સિદ્ધિ મળી ગઈ. વર્ણિ મળ્યાને એ મોટી સુવર્ણ સિદ્ધિ હતી, એમાં પ્રીતિ થઈ. મહારાજ ત્યાં રોકાયા છે, 2 મહિના સુધી મહારાજ અહીંયા રોકાયા છે. રાજા એવો ભાવિક હશે, સદાવ્રત બાંધ્યું હતું એટલે કામ થઈ ગયું. ખોટાને ખવડાવતા પણ મહારાજ આવી ગયા. મહારાજ 2 મહિના અહીંયા રોકાણા છે. ત્યાંથી મહારાજ આગળ ચાલતા થયા છે. બુટોલપુરથી ઉત્તર તરફ પોખરાનો માર્ગ અતિ વિકટ છે. મહારાજ પોખરા તરફ જઈ રહ્યા છે. ગીચ જાડીમાં નીલકંઠ વર્ણી ચાલ્યા જાય છે. આ પ્રદેશમાં એવા ઘાટા જંગલો છે. ધી હિમાલય જ નામનું પુસ્તક છે, એ જર્ની ટુ નેપાલ, એની અંદર લખ્યું છે કે આ પ્રદેશની આજુબાજુ દક્ષિણમાં ઠેઠ ગંગાના પ્રદેશ સુધીમાં ગાઢ જંગલોમાં વાઘ, ચિત્તા, ગેંડા વગેરેની વસ્તી ઘણી હોય છે. હિમાલયની દક્ષિણ તરફના આ પ્રદેશમાં પુષ્કળ વરસાદ પડે છે, તેથી જંગલો પણ બહુ જ ગીચ હોય છે અને માણસોની વસ્તી નહિવત હોય છે. આ ગાઢ જંગલમાં મહારાજ ચાલ્યા જાય છે. મુક્તનાથથી આવ્યા એ અરણ્ય રે, તેને વીતી ગયા કાળ 3 રે. મુક્તનાથથી મહારાજ નીકળ્યા છે અને 3 કાળ એટલે 1 વર્ષ વીતી ગયું છે. બુટોલપુરમાં મહારાજ 5 મહિના રહ્યા છે, 2 મહિના એ માતારીપુરમાં રહ્યા છે, બીજું રસ્તામાં મહારાજ ચાલ્યા જાય છે. 1 વર્ષ મહારાજને વીત્યું છે. અને હવે આગળ જતા એ ડુંગરાળ પ્રદેશની અંદર થોડો સપાટ પ્રદેશ આવે છે અને એની અંદર એક વડલાના વૃક્ષ નીચે એક યોગી બેઠા છે. મહારાજે એ તરફ જવાનું મન કર્યું છે. કોઈ રસ્તો નથી, પણ મહારાજ એ તરફ ચાલ્યા છે યોગીને મળવા માટે. પણ એ કથા આપણે આવતીકાલની કથામાં લેશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.